પ્રશ્નપત્ર 7 વિભાગ એના 24 MCQ નું સોલ્યુશન. હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત એની અંદર પેપર સોલ્યુશનમાં પેપર નંબર 7 એના બીજા 24 MCQ નું સોલ્યુશન. આના પહેલા આપણે 6 પેપરના વિભાગ એનું સોલ્યુશન પૂરું કર્યું હતું. આજે આપણે જોઈશું 7મું પેપર. આ જે પેપર એની અંદર ઘણા બધા એવા આપણને MCQ આપેલા છે કે જે ક્યારે આપણે આગળ જોયા જ નહીં હોય, તો એ નવા આપણને ઘણા બધા MCQ શીખવા મળશે. અને એવા પણ MCQ છે કે જેની અંદર થોડુંક મગજ દોડાવવું પડશે. હું તમને દરેક MCQ કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી દઈશ. તમે વિડીયોમાં અંત સુધી અને ધ્યાનપૂર્વક બન્યા રહેજો. તમને કમ્પ્લીટ દરેકે દરેક MCQ ની અંદર ખબર પડી જશે. અને જે પણ નવા MCQ આવતા જાય છે એના પણ શીખતા જજો, કારણ કે એ પણ બોર્ડ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરમાં જોઈએ પહેલો MCQ. શું આપ્યું છે આપણને કે જો સમીકરણ 8x + 5ky = 18 એનો એક ઉકેલ 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. પહેલા નંબરમાં તો આપણને શું આપ્યું છે, એનો એક ઉકેલ આપ્યો છે અને ઉકેલમાં એક x યામ આપ્યો છે, એક y યામ આપેલું છે. તો આપણને ખબર હોય હંમેશા પહેલો યામ x હોય, બીજો યામ y હોય. મતલબ x ની કિંમત 1 આપી છે અને y ની કિંમત પણ 1 જ આપી છે. અને આપણને આ સમીકરણની અંદર એમ કીધું છે કે k ની કિંમત શોધો. મતલબ બહુ સિમ્પલ રીતે આપણને શું કીધું છે, x અને y ની કિંમત આપી દીધી અને k ની કિંમત શોધવાની કીધી છે. જોઈ લઈએ શું કરવાનું. એક તો આપણને સમીકરણ આપ્યું છે 8x + 5ky = 18. એની અંદર આપણને ઉકેલ આપ્યો છે xy ની કિંમત 1 તો આ સમીકરણમાં x અને y ની જગ્યાએ 1 મૂકીએ તો 8x ની જગ્યાએ 1 મૂકીએ, 5k y ની જગ્યાએ 1 મૂકીએ બરાબર 18. 8 એકા થશે 8 + 5k, એક જોડે ગુણીએ તો 5 એકા 5 જ થશે અને k બરાબર 18. 5k ના કરતા બનાવીએ બરાબર શું થશે 18 એમ ના એમ, આ 8 જમણી બાજુ થશે તો -8. તો 5k બરાબર 18 માંથી 8 જાય એટલે 10. તો k બરાબર 10 અને 5 એની નીચે એટલે 10/2 આપણને શું મળી જશે, 2 જવાબ મળી જશે. બહુ સરળ રીતે ખબર પડી ગઈ. આની અંદર આપણને થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછ્યું હતું. ઓલરેડી આપણને ઉકેલ એક કરીને શું કીધું હતું, તો x અને y ની કિંમત આપી દીધી હતી. ઓકે, તો આપણને k બરાબર 2 મળી ગયા. આપણો ઓપ્શન નંબર કયો આવશે, બીજો, k ની કિંમત 2. નંબર 2, જો સમીકરણ ax² + bx + c = 0 ના બીજ એકબીજાના વ્યસ્ત હોય તો ખાલી જગ્યા હોય. હંમેશા નિયમ યાદ રાખવાનો, જ્યારે પણ બે બીજ પરસ્પર વ્યસ્ત હોય તો a બરાબર c થાય. બરાબર, દાખલાની અંદર પણ આપણે જોયું હતું, ફરી એક વખત કહી દીધું. જો બીજ પરસ્પર વ્યસ્ત હોય તો a બરાબર c. ઓપ્શન નંબર પહેલો જ આવશે, a બરાબર c અથવા તો c બરાબર a, જે લખવું હોય લખી શકાય. ઓકે, a બરાબર c અને c બરાબર a બંને એક સરખું થાય. નંબર 3 જોઈએ. સમાંતર શ્રેણી માટે a15 - a8 = 14 હોય તો d ની કિંમત શોધો. શું આપ્યું છે અહીંયા આગળ, 15મું પદ -8મું પદ બરાબર 14. તો a15 - a8 = 14. તો d ની કિંમત બહુ સરળતાથી મળશે. a15 ની નીચે આનું સૂત્ર મૂકીએ, a8 ની નીચે આનું સૂત્ર મૂકીએ. હવે એટલું તો ખબર છે કે 15મું પદ મતલબ a + 15 - 1 * d. 15 - 1 મતલબ a + 14d. આ જ્યારે સમાંતર શ્રેણી ચેપ્ટરના MCQ નું સોલ્યુશન કર્યું હતું ત્યારે આપણે બહુ વધારે પડતું આના વિશે સોલ્વ કર્યું હતું. ઓકે, તો a15 ની જગ્યાએ આપણને શું મળશે, તો કે a + 14d. પછી આ વચ્ચેનું માઇનસ એમ ના એમ. a8 ની જગ્યાએ શું મળશે, તો કે a + 7d, કારણ કે a + 8 - 1 * d. 8 - 1 એટલે 7 * d, તો 7d બરાબર 14. તો a + 14d, આ માઇનસ અંદર ગુણી દઈએ તો -a માઇનસ પ્લસ થશે -7d બરાબર 14. પ્લસ એ માઇનસ એ કટ થઈ જશે. શું વધ્યું, 14d - 7d. તો 14d માંથી 7d જાય તો આપણી પાસે 7d વધે બરાબર જમણી બાજુ 14. તો d બરાબર 14/7. 14/7 છેદ ઉડાડીએ તો આપણને શું મળે, 2. તો d ની કિંમત આપણને મળી ગઈ 2. આપણો ઓપ્શન નંબર કયો આવશે, C. ઓકે, નંબર જોઈએ 4. શું આપ્યું છે, જો P એક બિંદુના યામ આપણને આપે છે 1/3 અને 4 એ બિંદુઓ Q અને R ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય. કયો બિંદુ મધ્ય બિંદુ છે, P એ આ બંનેનું મધ્ય બિંદુ હોય. તો મધ્ય બિંદુ હોય તો a ની કિંમત શોધવાની છે. આ રે a ની કિંમત. સૌપ્રથમ તો આપણે એટલું લખી દઈએ કયા કયા યામ આપેલા છે અને કોણ કોનું મધ્ય બિંદુ છે. તો આપણને એક P બિંદુ આપ્યું છે, એક જ મિનિટ. એના યામ a/3 અને 4 આપેલા છે અને બિંદુ Q કે જેના યામ -6 5 અને R ના યામ -2 3 આપેલા છે. ઓકે, આવ્યું આપણે ખાલી લખી દીધું. અને બિંદુ P એ આ બંનેનું મધ્ય બિંદુ છે. હવે મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર યાદ કરો કે મધ્ય બિંદુના યામ બરાબર x1 + x2/2 અને y1 + y2/2. ઓકે, આ કના યામ હતું, તો કે મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. જ્યાં મધ્ય બિંદુ આપણને કયું આપ્યું છે, આર્યું આપેલું છે. તો મધ્ય બિંદુના યામ બરાબર આપણા સૂત્ર લખતા હતા. તો ડાબી બાજુ શું આવે, મધ્ય બિંદુના યામ કે જેના આપણે x અને y તરીકે દર્શાવીએ. તો હવે બધી કિંમતો મૂકી દઈએ.
આપણને શું આપ્યા છે મધ્યબિંદુના યામ મતલબ x ની જગ્યાએ આપણને શું આપ્યું છે પહેલો x યામ હોય બીજો y યામ હોય x યામ આપણને 1/3 આપેલો છે a/3 y યામ આપણને 4 આપેલો છે બરાબર x1 + x2/2 y1 + y2/2 હંમેશા આ પહેલો અને આ બીજો આને આપણે 1 કહીએ આના 2 કહીએ તો આ થશે x1 y1 આ થશે x2 y2 ઓકે તો -6 + -2 x1 ની કિંમત -6 પછી પ્લસ x2 ની કિંમત -2 માઇનસ એટલે કૌંસ કરી દેવાના એના ભાગ્યા 2 y1 + y2 મતલબ 5 + 3/2 ઓકે તો અહીંયા આગળ a/3 અને 4 એમના એમ રહેશે બરાબર અહીંયા શું વધશે -6 પ્લસ માઇનસ થઈ જશે -2/2 અને 5 ને 3 થશે 8/2 ઓકે હવે અહીંયા આને સોલ્વ કરીએ તો -6 - 2 એટલે શું થશે તો કે -8 તો -8/2 અને 8/2 ઓકે આ બાજુ a/3 અને 4 એમના એમ ઓકે આપણને a ની કિંમત શોધવાની કીધી છે તો a ની કિંમત શોધવા માટે આપણે શું કરવાનું તો કે અહીંયા a જે રહ્યો એ x યામમાં આપેલો છે તો બંનેના x યામને સરખાવવાના આ ડાબી બાજુ આ એનો x યામ આ જમણી બાજુ આ એનો x યામ વચ્ચે શું છે બરાબર મતલબ x યામને જો આપણે સરખાઈએ તો સરળતાથી આપણને a ની કિંમત મળી જાય તો પહેલાનો x યામ એટલે a/3 બરાબર બીજાનો x યામ એટલે -8/2 -8/2 એટલે છેદ ઉડાડીએ તો શું વધે 4 વધે તો a બરાબર શું મળે આ માઇનસ એમના એમ 3 આના જોડે ગુણાશે એટલે 3 ચોક થશે 12 તો a બરાબર -12 ઓકે જો અહીંયા આગળ આપણને b આપેલો હોય અને b પણ શોધવાનો હોય તો આપણે બંનેના y યામને સરખાવવાના એટલે બહુ સરળતાથી આપણને b ની કિંમત પણ મળી જાય અહીંયાથી આપણને a ની કિંમત કેટલી મળી -12 આપણો ઓપ્શન નંબર આવશે બીજો જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય તો sin 2θ બરાબર 2 sin θ થાય ચોપડીની અંદર આનો દાખલો આપણને આપ્યો છે આપણે જોયું પણ હતું થીટા 0 હોય ત્યારે કેવી રીતના એ પણ આપણે શીખવાનું શું આપ્યું છે તો કે sin 2θ બરાબર 2 sin θ ઓકે આની અંદર 0 મૂકવા થીટાની જગ્યાએ તો sin 2θ ની જગ્યાએ મૂક્યો 0 બરાબર 2 અને sin 0 ઓકે તો sin 2 * 0 2 * 0 શું થશે 0 અને sin 0 એની કિંમત શું થાય 0 અને બરાબર 2m ના m અને sin 0 ની કિંમત 0 તો 2 × 0 એટલે 0 અને આ બાજુ તો ઓલરેડી 0 મળી ગયું મતલબ બંને બાજુ ડાબી અને જમણી બાજુ બંને કેવી મળી ગઈ સરખી મળી ગઈ મતલબ જ્યારે θ 0 મૂકીએ તો જ આપણને sin 2θ બરાબર 2 sin θ મળે ઓકે તો આપણો ઓપ્શન નંબર બી શું આવશે જવાબ હવે આપણે જોઈએ નંબર 6 મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો વચ્ચેનો સંબંધ 3m = z + 2x બાર હોય તો z - m ભાગ્યા m - x બાર બરાબર ખાલી જગ્યા આપણે પહેલા શું જોતા હતા કે મધ્યક માઇનસ બહુલક બરાબર 3 મધ્યસ્થ માઇનસ મધ્યક એવું આપણે જોતા હતા હવે અહીંયા આગળ ભાગાકાર આપેલો છે તો આને પણ શીખી લઈએ શું કરવાનું આપણને શું કીધું છે કે આ એક સંબંધ છે અને એના ઉપરથી z - m ભાગ્યા m - x બાર પહેલું તો આપણું સૂત્ર કયું મેન કે જે આપણે લખીએ છીએ z બરાબર 3m - 2x બાર હવે જે શોધવાનું કીધું છે એનો અંશ જોવો અંશ શું આપણને આપ્યો છે z - m મતલબ z માંથી આપણે m ને બાદ કરી દેવો પડે તો ડાબી બાજુ z છે એમાંથી આપણે m ને બાદ કરી દઈએ જો ડાબી બાજુથી m ને બાદ કરીએ તો જમણી બાજુથી પણ m ને બાદ કરવો પડે તો 3m - 2x બાર અહીંયાથી -m કરે તો આ બાજુથી પણ -m હવે z - m m ના m 3m - m એટલે 2m અને -2x બાર m ના m હવે z - m બરાબર બંનેમાંથી 2 કોમન કાઢીએ તો શું વધશે m - x બાર હવે m - x બાર અને બંને એક સાથે ગુણાકારમાં છે જો ડાબી બાજુમાં લાવવું હોય તો ભાગાકારમાં આવી જશે તો z - m ભાગ્યા m - x બાર નીચે આવી જશે m - x બાર બરાબર શું વધશે આર્યા 2 m ના m ધ્યાનથી જુઓ શું કીધું છું તો કે z - m ભાગ્યા m - x બાર ભાગ્યા m - x બાર બરાબર જમણી બાજુ કેટલી મળી ગઈ તો કે 2 આપણો ઓપ્શન નંબર ડી કમ્પ્લીટ ખબર પડી ગઈ નંબર જોઈએ 7 લસા 15 18 24 બરાબર ખાલી જગ્યા થાય 15 18 અને 24 નો લસા શોધવાનો એના માટે એના અવયવો પાડીએ 15 ના અવયવો 3 × 15 18 ના 2 વડે ભાગી શકાય તો 9 9 ના અવયવો 3 × 3 24 એટલે કેટલા તરી 8 તરી 24 સોરી પહેલા તો 12 દુ 24 એ પછી 12 ના અવયવો પડે 6 દુ 3 દુ અને 3 તો 3 દુ 6 દુ 12 દુ 24 ઓકે હવે લસા કીધો લસા મતલબ શું દરેકે દરેક જેટલી સંખ્યા આપી બધાનો ભેગો કરી દેવાનો ગુણાકાર અહીંયા આગળ આપણને શું મળે 2 × 3 નો સ્ક્વેર મળે બરાબર અહીંયા 2 નો ઘન ગુણ્યા 3 ઓકે તો સૌપ્રથમ જોઈએ 3 અહીંયા એક જ વખત 3 આપેલા છે અહીંયા 2 વખત 3 આપેલા છે અહીંયા એક જ વખત 3 આપેલા છે જે વધારે વખત હોય એ લેવાના મતલબ 3 એ 2 વખત આપેલા છે મતલબ 3 નો સ્ક્વેર અહીંયા 2 નથી આપેલા અહીંયા 2 આપેલા છે અહીંયા 2 નો ઘન આપેલો છે મતલબ જે મોટું આપેલું હોય એ લેવાનું 2 નો ઘન અહીંયા 5 આપેલા છે અહીંયા 5 નથી અહીંયા 5 નથી મતલબ એક જ 5 છે તો એ 5 હવે 3 નો ગુણાકાર કરીએ જે જવાબ મળે આપણો લસા 2 નો ઘન એટલે 8 3 નો સ્ક્વેર એટલે 9 9 × 5 = 45 ગુણ્યા
45 હવે 45 ગુણ્યા 8 કરીએ તો 8 પંચા 40 ની શૂન્ય વધી આવશે 4 8 ચોક 32 ને 4 36 360 આપણો શું આવશે જવાબ ઓપ્શન જોઈ લઈએ આપેલો યસ ઓપ્શન નંબર ત્રીજો 360 ઓકે આપણને લસા શોધવાનું કીધું તો ધ્યાનથી વાંચજો લસા કે ગુસા શું કીધું છે ઓકે નંબર 8 દ્વિઘાત બહુપદી આપણને આપી છે p of x બરાબર x² - 3x + 2 ના શૂન્યોનો ગુણાકાર ખાલી જગ્યા છે શૂન્યોનો ગુણાકાર પહેલા તો બહુપદી લખી દઈએ કઈ આપી છે આપણને તો એક જ મિનિટ x² - 3x + 2 શૂન્યોનો ગુણાકાર શૂન્યોના ગુણાકારનું સૂત્ર શું તો કે c/a આલ્ફા * બીટા બરાબર c ભાગ્યા a હવે આની અંદરથી a કયો તો કે 1 b કેટલો તો કે -3 અને c કેટલો તો કે 2 c કેટલો અચળ પદ 2 ભાગ્યા a ની કિંમત x² નો સહગુણક કશો નહીં મતલબ 1 તો 1 2 ભાગ્યા 1 મતલબ આપણે જેને 2 લખી શકીએ તો આપણો ઓપ્શન નંબર કયો આવશે પહેલો ઓકે જો શૂન્યોનો સરવાળો કે તો આલ્ફા + બીટા મતલબ -b ભાગ્યા a સમીકરણ ઉપરથી આપણને b અને a ની કિંમત મળી જાય બહુ સરળતાથી આપણે શું શોધી શકાય એનો સરવાળો શોધી શકાય 8 સુધી કમ્પ્લીટ નંબર જોઈએ આપણો 9 નંબર 9 માં આપણને સંભાવનાનો દાખલો પૂછ્યો છે કે મેથેમેટિક્સ શબ્દમાંથી યાદચ્છિક રીતે એક અક્ષર પસંદ કરતા તે સ્વર હોય એની સંભાવના શોધો આનો આ દાખલો આપણે સંભાવનાના રિવિઝનની અંદર જોયો તો શું કીધું છે મેથેમેટિક્સ શબ્દમાં સૌપ્રથમ તો સંભાવના શોધવાની હોય એટલે નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા આવે નીચે કુલ શક્ય પરિણામો શું આપેલા છે કે મેથેમેટિક્સ શબ્દમાંથી તો મેથેમેટિક્સ શબ્દમાં ટોટલ કેટલા આપણને અક્ષર આપેલા છે એ જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 ટોટલ આપણને 11 અક્ષર આપેલા છે તો નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 11 અને ઉપર શું આવે ઘટના a માટેના શક્ય પરિણામો હવે ઘટના a શું હોય તો કીધું છે કે આ જે મેથેમેટિક્સ શબ્દ રહ્યો એની અંદરથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને પસંદ કરેલો અક્ષર સ્વર હોય એ શું થઈ ઘટના a તો હવે આખા શબ્દની અંદર ટોટલ કેટલા સ્વરો છે જેટલા સ્વરો હોય એ ઘટના a ની શું થાય સંખ્યા થાય આની અંદર ટોટલ સ્વર કેટલા આપેલા છે એક તો 1 પછી 2 3 અને 4 સ્વરો આપણને આપેલા છે એવું ના જોતા કે એકલો જે એ રહ્યો એ 2 વખત આપેલો છે તો એ ના આપણે એક જ સ્વર ગણીએ ના જેટલી વખત આપેલા છે આ રહ્યો એ પણ આપણે યાદચ્છિક રીતે પસંદ કરીએ તો આ એ પણ આવી શકે અને આ એ પણ આવી શકે બેમાંથી ગમે તે આવી શકે બરાબર તો બંનેને એક ગણવાનું નહીં ટોટલ 4 સ્વરો આપેલા છે મતલબ ઘટના એ માટેના શક્ય પરિણામો 4 યાદચ્છિક રીતે આપણે એક અક્ષર પસંદ કરીએ તો આ 4 માંથી કોઈ એક અક્ષર હોઈ શકે તો ઘટના એ માટેના શક્ય પરિણામો 4 નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 11 તો 4/11 આપણો ઓપ્શન નંબર બીજો ઓકે નંબર 10 જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એમ sin થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય sin થીટાનું મૂલ્ય ત્રિકોણમિતિમાં પણ શીખવાડ્યું હતું ફરી એક વખત શીખી લઈએ આ sin થીટાની કિંમત હોય અહીંયા આગળ cos થીટાની કિંમત હોય અહીંયા 0 લઈએ ને અહીંયા આગળ 90 લઈએ બહુ સરળતાથી sin 0 0 sin 90 1 cos 0 1 અને cos 90 0 sin જો 0 થી 90 ગયા તો 0 થી 1 થઈ sin ની કિંમત 0 થી 1 થઈ 0 થી 1 થઈ મતલબ sin નું મૂલ્ય વધ્યું મતલબ વધે અને cos જે રહ્યો એ 1 થી 0 ગયો મતલબ નાનો થયો મતલબ ઘટે તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે થીટા 0 થી 90 તરફ જાય 0 30 60 45 90 જેમ જેમ 0 થી 90 તરફ જાય થીટાનું મૂલ્ય વધ્યું એમ sin થીટાનું મૂલ્ય શું થાય વધે જાય પણ cos થીટાનું મૂલ્ય ઘટે જાય ઓકે આપણને કોની કિંમત પૂછી હતી તો કે sin થીટા તો sin થીટાનું મૂલ્ય વધે નંબર 11 જોઈએ જેમાં બે અંત્યબિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો મતલબ જેને આપણે શું કહીએ વર્તુળનો સ્પર્શક કહીએ ઓકે નંબર જોઈએ 12 કોઈ ગોલંદાજે એક ક્રિકેટીય શું લખ્યું એક દિવસીય ક્રિકેટ મેચની શ્રેણીમાં લીધેલ વિકેટની સંખ્યા આપણને આપી છે એનો બહુલક શોધવાનું કીધું છે હવે અહીંયા આગળ વિકેટોની સંખ્યા આપણને આપે એક ઓવરમાં બેટ્સમેન દ્વારા કરવામાં આવેલ રનની સંખ્યા આપણને આપે એની અંદર શું જોવાનું જે સંખ્યા અથવા તો જે અવલોકન સૌથી વધુ વખત રિપીટ થતું હોય એ આપણો શું હોય બહુલક હોય અહીંયા આગળ જુઓ સૌથી વધુ વખત કઈ સંખ્યા આપેલી છે 4 એ આપણને કેટલી વખત આપ્યા છે 1 અને 2 જ વખત આપેલા છે 5 આપણને 1 અને 2 જ વખત આપેલા છે 6 તો એક જ વખત આપેલા છે 3 કેટલી વખત આપેલા છે 1 અને 2 વખત આપેલા છે પછી 0 તો આપણને એક જ વખત આપેલું છે અને 2 એક આપેલું છે મતલબ એવી કોઈ તમને સંખ્યા લાગે છે કે જે 3 વખત આપેલી હોય તો એક તો 4 એ 1 અને 2 જ વખત આપ્યા છે ઓકે 3 ઓકે યસ 3 આપણને કેટલી વખત આપ્યા છે 3 વખત 1 2 અને 3 એ સૌથી વધુ વખત આપેલા છે મતલબ આપણો બહુલક કયો 3 બહુ સિમ્પલ રીતે જે સંખ્યાનું રિપીટ સૌથી વધુ વખત થતું હોય સૌથી વધુ વખત કોઈ સંખ્યા આપેલી હોય એ આપણો બહુલક અહીંયા 3 એ સૌથી વધુ વખત આપેલી હતી 3 વખત અને બાકી બધા જે સંખ્યા એ 2 વખત અને 1 વખત આપેલી હતી તો 3 આપણો શું થઈ ગયો બહુલક નંબર જોઈએ 13 43 અને 29 નો ગુસા 1 છે ખરું ખોટું ખરું સીધી વાત 43 અને 29 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે અને અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો થાય 1 થાય ઓકે તો પહેલું વિધાન સાચું
દ્વિઘાત બહુપદીને ઓછામાં ઓછા 2 શૂન્ય હોય તો વધામાં વધુ કેટલા હોય? 3, 5, 10, 15, 20. ના, આપણને શું કીધું છે કે દ્વિઘાત બહુપદી છે કઈ? દ્વિઘાત બહુપદી મતલબ જેની મહત્તમ ઘાત કેટલી હોય? 2 હોય. વિચારો x² + 7x + 4 વિચારવાનું કીધું, બરાબર? મતલબ x ની મહત્તમ ઘાત કેટલી હોય? 2 હોય. તો એના વધારે વધારે શૂન્ય કેટલા મળે? 2 મળે. અહીંયા આગળ શું કીધું કે ઓછામાં ઓછા 2 શૂન્ય મળે. ઓછામાં ઓછા 2 શૂન્ય મળે મતલબ વધારેમાં વધારે તો 5 પણ મળી શકે, 10 પણ મળી શકે, પણ ખરેખરમાં મળે નહીં. વધુમાં વધુ એના 2 શૂન્યો મળે. મતલબ આપેલું વિધાન ખોટું છે. ઓકે. નંબર 15, જો સમીકરણ યુગમાં mx - y બરાબર 2 અને 9x - 3y બરાબર 6 ને અનંત ઉકેલ મળે તો m બરાબર 3 હોય. અહીંયા આગળ આપણને શોધવા માટે હિન્ટ શું આપેલી છે કે આ જે બે સમીકરણ રહે એનો અનંત ઉકેલ હોય. હવે ચેપ્ટર નંબર 3 નું પેજ નંબર 23 યાદ કરો. જો અનંત ઉકેલ હોય તો એના માટેની શરત કઈ? તો કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2, a1/a2 બરાબર b1/b2 અને બરાબર c1/c2. જો આ શરત હોય તો એને કેટલા ઉકેલ મળે? તો કે અનંત ઉકેલ મળે. હવે અહીંયા આગળ આપણને અનંત ઉકેલ શોધવા માટેની હિન્ટ આપી દીધેલી છે અને કહી દીધું છે કે એને અનંત ઉકેલ મળે તો m બરાબર 3 થાય. એ આપણે શોધીએ. તો સૌ પ્રથમ બે સમીકરણ લખી દઈએ. કયા સમીકરણ આપ્યા છે? mx - y બરાબર 2 અને 9x - 3y બરાબર 6. હવે શું કરીએ? અહીંયાથી a1 a2 b1 b2 c1 c2 ની કિંમત મૂકીએ અને 3 ની કિંમત સરખાઈએ. જો સરખી મળી જાય તો પણ આપણને m ની કિંમત ખબર પડી જશે. a1/a2 મતલબ x નો સહગુણક જે શું કહેવાય? a1. x નો સહગુણક m ભાગ્યા નીચેના સમીકરણમાં x નો સહગુણક 9 બરાબર b1/b2 મતલબ y નો સહગુણક માઇનસ અને કશું નથી આપેલું મતલબ 1 તો -1 ભાગ્યા b2 મતલબ y નો સહગુણક -3 બરાબર c1/c2. c1 કેટલો? તો કે 2 ભાગ્યા c2 કેટલો? તો કે 6. હવે આપણે ચેક કરીએ કે શું 3 સરખું મળે છે? તો m/9 બરાબર -1 - 3 માઇનસ કટ થઈ જશે તો શું મળશે? 1/3. 2/6 છેદ ઉડાડીએ તો નીચે 3 વધશે, ઉપર કશું નહીં વધે મતલબ 1/3. તો અહીંયા આગળ જો આપણે 3, 3 અને 9 હોય તો ઉપર કેટલા મૂકીએ તો અહીંયા આગળ 1/3 થાય. તો કે m ની જગ્યાએ જો આપણે 3 મૂકીએ તો 3/9 એટલે આપણને 1/3 મળે. તો જો અહીંયા પણ 1/3 મળે, અહીંયા પણ 1/3 મળે, 1/3 મળે તો m ની જગ્યાએ 3 મૂકવા પડે. કમ્પ્લીટ ખબર પડી? જો m ની જગ્યાએ 3 મૂકીએ તો જ આપણને a1/a2 ની કિંમત 1/3 મળે અને જો a1/a2 ની કિંમત 1/3 મળે તો જ એના કેટલા ઉકેલ હોય? અનંત ઉકેલ હોય. તો જ આ સમીકરણ જે આ શરત રહી a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 જે શરત રહી એનું પાલન થાય. બરાબર. તો m ની જગ્યાએ આપણે 3 મૂકીએ તો જ આપણને 1/3 મળે અને તો જ આ 3 કિંમત સરખી થાય. મતલબ m બરાબર આપણને ખરેખરથી 3 મળવા જોઈએ અને આપણને એ જ કીધું છે કે m બરાબર 3 હોય. મતલબ આપેલું વિધાન સાચું છે. જો કોઈ ઘટના a ની સંભાવના આપણને p of a હોય તો p of a લેસ ધેન p of a. આવું આપણને શું આપ્યું છે? આને સમજીએ. શું કીધું છે આપણને? કોઈ ઘટના a ની સંભાવના p of a હોય. ઘટના a ની સંભાવના p of a હોય તો હવે તમે જાતે કહો કે p of a બાર બરાબર શું થાય? કારણ કે આપણને ખબર છે ઘટના a ની સંભાવના પ્લસ a નહીંની સંભાવના બરાબર 1. તો a નહીંની સંભાવના કેટલી થાય? બરાબર આ 1 અને આ બાજુ જતી રહે તો -p of a. તો p of a બાર બરાબર શું થાય? 1 - p of a. અહીંયા આગળ તો p of a બાર લેસ ધેન p of a આપી દીધેલું છે. શું આપ્યું છે એ જ ખબર ના પડે. જવાબ શું આવે? p of a બાર બરાબર 1 - p of a. અહીંયા તો p of a બાર લેસ ધેન p of a. મતલબ આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ઓકે. નંબર જોઈએ 17. જો 3 કે 17 સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. આગળ આપણે જોયું હતું. શું આપ્યું છે અહીંયા આગળ આપણને? 3 k અને 17 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે તો k ની કિંમત શોધો. શું નિયમ યાદ રાખવાનો? પાછળના પદમાંથી આગળના પદને બાદ કરવાનું. ફરી એક વખત પાછળના પદમાંથી આગળના પદને બાદ કરવાનું. પાછળના પદમાંથી આગળના પદને બાદ કરીએ એટલે આપણને શું મળે? સામાન્ય તફાવત d. અને બંને સામાન્ય તફાવત d જો સરખા હોય તો જ આપેલી શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય. અહીં તો આપણને પહેલાથી જ કહી દીધું છે કે શ્રેણી જે રહી એ સમાંતર શ્રેણી છે. મતલબ બંનેના d સામાન્ય તફાવત કેવા હશે? સરખા હશે. તો પહેલો d શોધીએ. k માંથી 3 ને બાદ કરીએ. આ પહેલો d. બીજો d શું મળશે? 7 માંથી k ને બાદ કરીએ. 7 - k. આ બંને આપણને સામાન્ય તફાવત મળે અને બંને કેવા હશે? એક સરખા જ હશે. તો જે શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. અને આપણને સમાંતર શ્રેણી આપી દીધી છે મતલબ બંને d સરખા હશે. તો -k આ બાજુ જશે તો +k બરાબર 7 એમના -3 જમણી બાજુ જાય તો +3 k એટલે 2k 7 + 3 એટલે 10 તો k બરાબર 10/2 10/2 એટલે 5. આપણને k ની કિંમત કેટલી મળી ગઈ? અહીંયાથી 5. ઓકે. 17 માનો જવાબ 5. નંબર 18.
જો કોઈ વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય તો તે વર્તુળને દોરેલા બે સમાંતર સ્પર્શક વચ્ચેનું અંતર કેટલું થાય? ઓહો, બહુ સિમ્પલ આપણને પૂછ્યું છે. ખાલી આકૃતિ સમજવાની છે. આપણને એક વર્તુળ આપેલું છે, વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 8 સેન્ટીમીટર. r બરાબર 8 સેન્ટીમીટર. તો વર્તુળના દોરેલા બે સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર. હવે વર્તુળના બે સમાંતર સ્પર્શકો દોરો તો આ થશે વર્તુળનો પહેલો સ્પર્શક, આ થશે વર્તુળનો બીજો સ્પર્શક. આ બંને વચ્ચેનું આપણે શું શોધવાનું છે? અંતર. બંને વચ્ચેનું અંતર જેને આપણે શું કહીએ? વ્યાસ કહીએ. ધ્યાનથી સમજો, આ કેન્દ્ર અને આ કહેવાશે વ્યાસ. આ કહેવાય ત્રિજ્યા, આ પણ ત્રિજ્યા. બે વખત ત્રિજ્યા લઈએ તો આપણને શું મળે? વ્યાસ મળે. આપણને ત્રિજ્યા 8 આપેલી છે તો આ ત્રિજ્યા 8, આ ત્રિજ્યા 8, તો 8 + 8 આખું અંતર કેટલું થાય? 16 થાય. આપણે આવી રીતના સીધા સ્પર્શકો લીધા. હવે એવી રીતના થોડાક આડા લેવા હોય તો આપણે આડા પણ લઈ શકીએ. એક જ મિનિટ. આ એક સ્પર્શક થશે, અહીંયાથી આવ્યો. ધ્યાનથી સમજો કે ટચ થઈ જાય છે. ઓકે, અને આ થશે બીજો સ્પર્શક. તો બંને સ્પર્શકોનું કેન્દ્ર જે રહ્યું અહીંયા આગળ ટચ થાય અને જ્યારે એ બંને એકબીજાના સમાંતર સીધા હોય તો જ એ શું કહેવાય કે એ સમાંતર સ્પર્શક છે. બાકી એક સ્પર્શક આમ લઈએ અને એક સ્પર્શક આમ લઈએ તો એ સમાંતર કહેવાય નહીં. આગળ જતા બંને એકબીજાને કોઈ બિંદુમાં છેદી દે અને સમાંતર સ્પર્શક ક્યારેય એકબીજાને છેદ નહીં. ઓકે, તો આ કેન્દ્ર, આ બંને વચ્ચે વર્તુળના બે બિંદુ વચ્ચેનું અંતર જેને આપણે વ્યાસ કહીએ અને વ્યાસ બરાબર શું થાય? 2 ગુણ્યા ત્રિજ્યા. તો 2 ગુણ્યા ત્રિજ્યા, ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 8. તો 2 ગુણ્યા 8 એટલે 8 દુ થાય 16. ઓકે, તો વ્યાસ આપણને કેટલું મળે? 16. મતલબ બે સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર કેટલું મળે આપણને? 16. અહીંયા આગળ દરેકે દરેક એકમ સેન્ટીમીટરમાં આપ્યા હતા તો 16 સેન્ટીમીટર. ઓકે, નંબર 19. એક છોકરી ગણતરી કરે છે કે તેને લોટરીમાં પ્રથમ ઇનામ મળવાની સંભાવના 0.08 મતલબ સંભાવના આપી છે. જો 6000 ટિકિટ વેચાઈ હોય અને તેને કેટલી ટિકિટ ખરીદી હશે? ધ્યાનથી સમજો. પહેલા તો આપણે સંભાવનાનું સૂત્ર શું? તો કે ઘટનાની સંભાવના બરાબર ઘટના એ માટેના શક્ય પરિણામો અને નીચે શું આવે? છેદમાં કુલ શક્ય પરિણામો. અહીંયા આગળ આપણને સંભાવના આપી દીધી છે 0.08. તો સંભાવનાની નીચેની કિંમત મૂકી દઈએ 0.08 બરાબર ઘટના એ શું કહે છે કે એ છોકરીને કેટલી ટિકિટ ખરીદી હશે એ આપણે શોધવાનું છે. અને એ જ શું છે? આપણી ઘટના છે. એને કેટલી ટિકિટ ખરીદી હશે? ટોટલ ટિકિટ 6000 વેચાઈ થી એમાંથી એને કેટલી ટિકિટ ખરીદી છે? મતલબ જે 6000 આપેલી રહી એ કુલ ટિકિટોની સંખ્યા આપેલી છે. તો નીચે જે કુલ શક્ય પરિણામોની સંખ્યા રહી એ આપણને 6000 આપેલી છે અને આપણને એને કેટલી ટિકિટ ખરીદી હશે તો એની કિંમત શોધવાની છે. મતલબ ઘટના એ માટેના શક્ય પરિણામો શોધવાના. આપણે માની લઈએ કે એને x ટિકિટ ખરીદી છે તો x ની કિંમત શોધવાની. બહુ સરળતાથી x ના કરતા બનાવીએ તો 6000 ક્યાં જશે? જમણી બાજુ ડાબી બાજુ. તો 6000 ગુણ્યા 0.08. હવે 0.08 ને કેવી રીતના લખી શકાય? તો કે 6000 ગુણ્યા 8 ભાગ્યા 100. કારણ કે અહીંયા આગળ કેટલા પોઈન્ટ આવેલા છે? 1 અને 2. 2 પોઈન્ટ જમણી બાજુ જાય તો નીચે 100 આવી જાય. હવે અહીંયાથી છેદ ઉડાડીએ તો ઉપર શું વધ્યું? 8 છંક 48 અને 1 0 મતલબ 0. તો 480. x બરાબર આપણને મળી ગયા 480. જ્યાં x આપણે સુધાર્યું હતું ઘટના એ માટેના શક્ય પરિણામો. ઘટના એ શું હતી? છોકરીએ ખરીદેલી ટિકિટની સંખ્યા. તો ટિકિટની સંખ્યા બરાબર આપણને મળી ગયા 480. ઓકે, તો જવાબ મળ્યો 480 જે આપણો જવાબ આવશે. તો લખી દઈશું કે 480 અથવા તો એવું લખી દઈશું કે છોકરીએ ખરીદેલી ટિકિટની સંખ્યા બરાબર 480. નંબર 20 જોઈએ. કોઈ માહિતી માટે આપણને સિગ્મા fi આપેલો છે. સિગ્મા fi આપેલો છે તો મધ્યક x બાર શોધો. પહેલું સૂત્ર પ્રત્યેક ક્ષેત્રનું કે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. જો fi xi ની કિંમત આપેલી હોય તો પ્રત્યેક રીત લેવાની. માત્ર ને માત્ર સિગ્મા fi di ની કિંમત આપેલી હોય તો ધારી લીધેલો મધ્યક વાળી રીત લેવાની. અને જો સિગ્મા fi ui વાળી રીત આપેલી હોય તો ui વાળી રીતનું મતલબ પદ વિચલનની રીતનું સૂત્ર લેવાનું. ઓકે, સિગ્મા fi xi આપણને 75 આપ્યા છે ભાગ્યા સિગ્મા fi આપણને 12 આપ્યા છે. હવે 75 ભાગ્યા 12. પહેલા તો 7 અને 5 12 થશે. 3 વડે આના છેદ ઉડશે. 25 તરી 75, 4 તરી 12, 3 3 કટ થઈ ગયા. તો શું વધ્યું? ઉપર 25 નીચે 4. બંનેનો ભાગાકાર કરી દઈએ. 25 ભાગ્યા 4, 4 છંક 24. કેટલા વધશે? 1. હવે કશું વધ્યું નહીં તો અહીંયા 0 મૂકીએ, અહીંયા આગળ પોઈન્ટ મૂકીએ. તો 4 દુ 8, અહીંયા વધ્યા 2, હજી 0 લાવીએ અને 4 પંચા 20 અને નીચે છેદમાં 0 0 આપણને શું મળી ગઈ? શેષ. મતલબ આગળ ભાગાકાર થશે અને 6.25 આપણને શું મળ્યો? એનો જવાબ. તો આનો જવાબ કેટલો મળ્યો? મધ્યક x બાર બરાબર 6.25. આપણે એની જગ્યાએ 75 ભાગ્યા 12 પણ જવાબ લખી શકીએ, 25 ભાગ્યા 4 પણ લખી શકીએ અને 6.25 પણ લખી શકાય. ઓકે, ત્રણમાંથી કોઈ પણ જવાબ આપણે લખી શકીએ. નેક્સ્ટ આપણે 21મા નંબરનો MCQ જોઈએ. હવે નંબર 21 શું આપ્યું છે આપણને? કે r ત્રિજ્યાવાળા વર્તુળનો વૃતાંશનો ખૂણો p અંશ હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે વૃતાંશના ક્ષેત્રફળનું પહેલું તો સૂત્ર કયું આપણી પાસે? તો કે પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360. અહીંયા આગળ કઈ કઈ કિંમતો આપી છે એ જોઈએ.
પાઈની વિશે કશું કીધું નથી, મતલબ પાઈ એમ ના એમ. આપણને આર ત્રિજ્યા આપી છે, એની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર. તો કેપિટલ આર એનો સ્ક્વેર, આર ની જગ્યાએ કેપિટલ આર આપેલા છે એનો સ્ક્વેર. વૃતાંશનો ખૂણો પી અંશ હોય, મતલબ થીટાની જગ્યાએ લખવાનું પી ભાગ્યા 360. તો આપણો જવાબ શું આવશે? પાઈ કેપિટલ આર સ્ક્વેર પી ભાગ્યા 360. આ રહ્યો આપણો આવશે જવાબ. ઓકે, નંબર આપણે જોઈએ 12. શું કીધું છે કે ઓ કેન્દ્રિત વર્તુળમાં લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ 150 સેન્ટીમીટર સ્ક્વેર અને તેની ત્રિજ્યા 5 હોય તો અનુરૂપ ચાપની લંબાઈ શોધો. આપણને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપ્યું છે અને ચાપની લંબાઈ શોધવાનું કીધું છે. તો જોઈ લઈએ કેવી રીતના શોધવાનું. સૌપ્રથમ ચાપની લંબાઈ શોધવાનું કીધું છે, તો ચાપની લંબાઈ બરાબર આપણી પાસે એનું સૂત્ર શું? તો કે પાઈ આર થીટા ભાગ્યા 180. જ્યાં પાઈની કિંમત આપણને ખબર છે 22/7, ત્રિજ્યા પણ આપણને આપી દીધી છે 5 સેન્ટીમીટર. થીટાની કિંમત આપણને ખબર નથી, 180 તો અચળ પદ છે. આપણને થીટાની કિંમત ખબર નથી, તો થીટાની કિંમત શોધવી પડે. અને થીટાની કિંમત શોધવા માટે આપણને હિન્ટ આપેલી છે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું? તો કે 150. તો સૌપ્રથમ આપણે થીટાની કિંમત શોધવી પડશે. એના માટેની હિન્ટ કેટલી? તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ 150. હવે આપણને ખબર છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. આપણે શું લખીએ? લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણને 150 આપી જ દીધેલું છે. તો એક ક્ષેત્રફળ જે રહ્યું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, એની નીચે એની કિંમત આપણે 150 મૂકી દઈએ. તો આ ક્ષેત્રફળ બરાબર 150. પાઈના હાલ આપણે એમના એમ રાખીએ. આપણે થીટાની કિંમત શોધવાની છે, તો થીટા ન કરતા બનાવીએ. 360 ક્યાં જશે? ઉપર જશે. 150 ગુણ્યા 360, 360 ઉપર જતા રહ્યા. પાઈ ક્યાં આવશે? એની નીચે આવી જશે, મતલબ ભાગ્યા પાઈ. આર સ્ક્વેર પણ એની નીચે આવી જશે, મતલબ આર સ્ક્વેર. ઓકે, આ રહ્યો આપણને થીટા મળી ગયું. હાલ આપણે કોઈ ગણતરી કરવાની હાલ જરૂર નહીં. આપણે મેન જે ચાપની લંબાઈ શોધવાની રહી એની અંદર બધી ગણતરી કરીશું. તો હાલ આપણને થીટા કેટલો મળી ગયો? 150 ગુણ્યા 360 ભાગ્યા પાઈ આર સ્ક્વેર. તો હવે આપણે શું શોધવાનું? ચાપની લંબાઈ. તો ચાપની લંબાઈ એનું સૂત્ર શું? તો કે પાઈ આર થીટા ભાગ્યા 180. હવે બધી કિંમત મૂકી દઈએ. પાઈને હાલ એમના એમ રાખીએ, આરના પણ આપણે એમના એમ રાખીએ. થીટાની કિંમત આપણને કેટલી મળી? આ રહી. તો જે ઉપર હોય એના ઉપર લખવાનું, નીચે પાઈ આર સ્ક્વેર, તો એ નીચે છેદમાં આવી જશે. થીટાની કિંમત મળી 150 ગુણ્યા 360 સોરી, અને નીચે શું આવશે? પાઈ આર સ્ક્વેર. તો પાઈ આર સ્ક્વેર, અને અહીંયા પણ નીચે 180 છે, એને મૂકવાના ભૂલવાના નહીં. ઓકે, તો પાઈ પાઈ કટ થઈ જશે. અહીંયાથી એક આર કટ થઈ જશે, તો નીચે આપણી પાસે એક આર વધશે. હવે અહીંયાથી છેદ ઉડાડીએ તો 0 0 કટ થઈ ગયો. 18 દૂ થશે 36. તો હવે આપણી પાસે શું વધ્યું એ જોઈએ. ઉપર વધ્યા 150 ગુણ્યા બીજું વધ્યું 2 ભાગ્યા નીચે શું વધ્યું? એકલો આર. આર ની કિંમત આપણને ધ્યાનથી જોવા કેટલી આપી છે? અહીંયા આગળ ત્રિજ્યા 5 સેન્ટીમીટર. તો અહીંયા આર ની જગ્યાએ મૂકી દઈએ 5. હવે છેદ ઉડાડીએ તો 5 તરી થશે 15, અને આ 0 મતલબ 30 5 150. તો 5 5 કટ, અને હવે આપણી પાસે બરાબર શું વધ્યું? 30 ગુણ્યા 2. 30 ગુણ્યા 2 મતલબ 60. એ કોની કિંમત મળી? ચાપની લંબાઈ. કેટલી મળી ગઈ આપણને? 60. લંબાઈ શેની અંદર હોય? મીટર અથવા તો સેન્ટીમીટરમાં. અહીંયા આપણને ત્રિજ્યા સેન્ટીમીટરમાં આપી હતી, મતલબ આનો જવાબ શું આવશે? 60 સેન્ટીમીટર. ઓકે, જવાબ લખવો હોય તો ખાલી લખી દેવાનું કે 60 સેન્ટીમીટર. ઓકે, હવે આપણે જોઈએ નંબર 23 અને 24. એની અંદર આપણને જોડકા જોડવાના કીધેલા છે કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એના માટે આપણને સૂત્ર યાદ આવવું જોઈએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 4 પાઈ આર સ્ક્વેર. આપણો ઓપ્શન નંબર અહીંયાથી આવશે બી. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું? 2 પાઈ આર એચ. ઓપ્શન નંબર સી. ઓકે, સૂત્ર યાદ રાખવા માટે મેં તમને કીધું તું ચેનલ ઉપર જજો, શોર્ટ્સ વાળા ઓપ્શનમાં જજો, થોડુંક સ્ક્રોલ કરજો, તમને 3 થી 4 શોર્ટ વિડીયો મળી જશે. એની અંદર આપણે શું કરેલું છે? 1 થી 14 દરેકે દરેક ચેપ્ટરના જે સૂત્રો રહ્યા એ મૂકેલા છે. એને એક વખત લખીને તૈયાર કરી દેજો, તમને દરેકે દરેક સૂત્રો યાદ રહી જશે. ઓકે, આ 24 MCQ નું સોલ્યુશન પૂરું થઈ ગયું. આજે આપણે જોયું પેપર નંબર 7 એના 24 MCQ નું સોલ્યુશન. આના પછી આપણે 8મું પેપર સ્ટાર્ટ કરીશું. આના પહેલા આપણે 6 પેપરનું સોલ્યુશન પૂરું કર્યું હતું. આજે 7મું પૂરું થયું. એ સિવાય ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 14 સંભાવના. આ 3 ચેપ્ટરના પણ મોસ્ટ IMP MCQ સોલ્યુશનના વિડીયો મૂકેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. એક વખત પેપર સોલ્યુશન, MCQ સોલ્યુશનના વિડીયો જોઈ લેજો, જેથી 24 માર્ક્સ આપણા હાથમાંથી ક્યાંય જાય નહીં. ઓકે, આજના વિડીયોમાં અહીંયા સુધી. આના નેક્સ્ટ લેક્ચરની અંદર 8મા પેપર સાથે મળીશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.